નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂ હોલેન્ડ નું વર્ક માસ્ટર 105 મોડલ 106 હોર્સ પાવર ની કેટેગરીમાં અને જોરદાર ફીચર સાથે આવી ગયું છે જામનગરના બાલાજી ટ્રેક્ટરમાં. તો એની થોડીક માહિતી વાત કરીશું તમને. ખાસ કરીને 155 લીટરની ડીઝલ ટેન્ક આપેલી છે, CRDA એન્જિન સાથે છે, એટલે અહીંયા યુરિયા માટેનું 11 લીટરની ટેન્ક અલગથી આપેલી છે. ખાસ વાત કરીએ તો પ્લેટફોર્મ અને સીટિંગની જોરદાર સીટિંગ છે. એનું એક તમને સિસ્ટમ બતાવું. સીટ વાત કરીએ તો એરબેઝ સુપર ડિલક્સ સીટ છે, જેને તમે અહીંયાથી ઉપર નીચે કરી શકો છો. અહીંયાથી તમે આગળ પાછળ કરી શકો છો. અને ખાસ આરામદાયક સ્ટેરિંગનું અહીંયાથી તમે પુશ બટન છે દબાવી અને ટ્રેક્ટરનું સ્ટેરિંગ તમારે જોઈએ એ મુજબ ઉપર નીચે આરામથી કરી શકો છો. આપણે રેગ્યુલર ટ્રેક્ટરોમાં એક અથવા બે હાઇડ્રોલિકના પોઈન્ટ પાછળ આપેલા હોય છે, એવા આ ટ્રેક્ટરમાં 6 આપેલા છે. એને કંટ્રોલ કરવા માટે આસાનીથી લીવર કંટ્રોલ થઈ જાય એવા લીવર આપેલા છે. આ છે પીટીઓ નો ગેર, જે પુશ કરીને તમે પીટીઓ ગેરમાં પાડી શકો છો. અને એના આરપીએમ સેટ કરવા માટે અહીંયા બટન આપેલું છે, બટનથી તમે એના આટા સેટ કરી શકો છો. લિફ્ટોમેટિક સ્વિચ છે, હાઇડ્રોલિક ઉપાડવા માટેની જોઈ શકો છો. આ છે હાથ લીવર, તમારે હાથ લીવર અહીંયાથી સેટ કરી શકો છો. હાઇડ્રોલિક લીવર અહીંયા આપેલા છે. પ્લસમાં ટ્રેક્ટરમાં પાવર શટલ આપેલો છે, ક્લચ કર્યા વગર આગળ પાછળ અહીંયાથી થઈ શકે છે. આ ટ્રેક્ટરમાં ગેરની વાત કરીએ તો 20+20 40 ગેર ટ્રેક્ટરમાં આવે છે. સીટમાં સેન્સિંગ આપેલું છે, એ પણ તમને આગળ બતાવું. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. આપણે પીટીઓ ગેર ઓન કરીએ છીએ. અત્યારે પીટીઓ ગેરમાં ટ્રેક્ટર પડી ગયું છે. હવે અહીંયાથી તમે ઓટો મોડમાં ટ્રેક્ટરને નાખીએ અહીંયાથી, એટલે સીટ ઉપરથી જો ડ્રાઈવર નીચે ઉતરી જાય, જો ઓટો મોડમાં નાખ્યા પછી તો ટ્રેક્ટર ઓટોમેટિક બંધ થઈ જાય છે. અને જો સીટ ઉપર બેઠા રહીએ તો ટ્રેક્ટર રેગ્યુલર ચાલુ રહેશે. અત્યારે આપણે અહીંયાથી ઓટો મોડમાં નાખીએ છીએ. હવે આપણે ઓટો મોડમાં નાખી દીધું છે અને જોઈ શકીએ છીએ હમણાં ટ્રેક્ટરનું એન્જિન ઓફ થઈ જશે. તો જોયું ખેડૂત મિત્રો, ટ્રેક્ટર થઈ ગયું છે બંધ. આ ટ્રેક્ટરનો ફૂલ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં ટૂંક જ સમયમાં આનો વિડીયો આવી જશે.